હોળીનો ઇતિહાસ અને મોટી કહાની. હોળીનો ઉલ્લેખ પ્રાચીન હિન્દુ ગ્રંથોમાં મળેલ છે, જેમ કે પુરાણો અને ખાસ કરીને વિષ્ણુ પુરાણમાં. આ તહેવાર હજારો વર્ષોથી મનાવવામાં આવે છે. પ્રાચીન ભારતમાં આ તહેવારને વસંતોત્સવ પણ કહેવામાં આવે છે, કારણ કે તે શિયાળાની સમાપ્તિ અને વસંત ઋતુના આગમનનો ઉત્સવ છે. પ્રહલાદ અને હોલિકાની વિસ્તૃત કહાની. એક શક્તિશાળી અસુર રાજા હતો, હિરણ્યકશ્યપ. તેને તપ કરીને એવું વરદાન મેળવ્યું કે તેને કોઈ મનુષ્ય કે પ્રાણી મારી ન શકે, ન દિવસમાં, ન રાત્રે, ન ઘરમાં, ન બહાર. તે પોતાને અજર અમર માનવા લાગ્યો અને ભગવાનનો વિરોધી બન્યો. પરંતુ તેનો દીકરો પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. રાજાએ ઘણી યુક્તિઓથી તેને મારવાનો પ્રયાસ કર્યો. અંતે હોલિકા, જેને અગ્નિથી બચવાનું વરદાન હતું, પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી, પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા દહન થઈ ગઈ. આથી હોલિકા દહનની પરંપરા શરૂ થઈ. પછી ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઈને હિરણ્યકશ્યપનો વધ કર્યો. કૃષ્ણ યુગ. વૃંદાવન અને મથુરામાં હોળી વિશેષ રીતે માનવામાં આવે છે. આ પરંપરા શ્રી કૃષ્ણ અને રાધા સાથે જોડાયેલી છે. કહેવાય છે કે કૃષ્ણ બાળપણમાં ગોપીઓ સાથે રંગે અને ફૂલોથી રમતા. ત્યારથી રંગોથી હોળી રમવાની પરંપરા લોકપ્રિય બની. ઐતિહાસિક પુરાવા. પ્રાચીન મંદિરોની દિવાલો પર હોળી રમતા લોકોના ચિત્રો મળે છે. મધ્યકાલીન સમયમાં રાજાઓ અને દરબારો હોળી ઉત્સવ ધૂમધામથી ઉજવતા. મુગલ સમ્રાટો, ખાસ કરીને અકબર, પણ હોળી રમતા હતા તેવી નોંધ મળે છે. કૃષિ અને ઋષિ સાથે જોડાણ. હોળી ખેતી સાથે પણ જોડાયેલી છે. આ સમયે રબી પાક તૈયાર થવાનો હોય છે. ખેડૂતોને નવી પાકની ખુશી તરીકે હોળી ઉજવી. હોળીનો સંદેશ: સત્યની જીત, વસંત ઋતુનું સ્વાગત, ભાઈચારો અને એકતા, જૂની દુશ્મની ભૂલીને નવી શરૂઆત. હોળી એટલે ઇતિહાસ, ધાર્મિક માન્યતા, સંસ્કૃતિ અને આનંદનો સંગમ.